એક પ્રસંગ નાનકડો કે લોક સાહિત્ય એટલે શું અને જીવનમાં નાના માણસો કેવા કામ કરી ગયા. અમારે ગીરમાં બનેલી ઘટના છે. ખાંભા કરીને ગામ છે. તમે કોઈ ધારીથી ઉના જાતા હો તો વચ્ચે ખાંભા ગામ આવશે. ખાંભા ગામની એક દીકરી આયરની અને બાજુમાં મિતિયાળા ગામમાં હાહરે. અને બન્યું એવું કે ભાઈને ત્યાં નબળું વરે એટલે ભાઈને બહુ સારું હતું, પૈસા વાળો, ભેંસું ગાયું, પૈસા, જમીન. બેન હાવ ગરીબ હતી. ટાણા હાચવી લે ને કાંઈ બેઠેલા બધાને કહી દઉં, તમે કોઈ જગ્યાએ ટાણું હાચવી લેશો ને એટલે કુદરત આપણા માં ઉનાય આપણા ટાણા હાચવવા આવી જાય. નક્કી કરી લેજો, તમારે જ્યાં લખવું હોય ત્યાં લખજો. તમને જે સમયે જે ટાણું મળ્યું છે ને, કોઈ પણ મિત્ર માટે, બીજા માટે, હગા માટે, વાલા માટે, મા બાપ માટે, ભાઈ માટે, પતિ માટે, પત્ની માટે ટાણું તમે હાચવો એટલે માં આપણા ટાણા હાચવવા બેઠી છે. એનો એક દાખલો તમને દઉં. ભાઈ ગરીબ હોય હાવ અને બેન કરોડોપતિ હાહરામાં હોય. બેનને બહુ સારું હોય અને બેનના લગ્ન ભાણિયાઓના હોય, બેનના ભાણિયાઓના લગ્ન હોય અને બધે કંકોત્રી હોય. પછી બેનનું હાહરું પૈસા વાળું એટલે લાખોના મામેરા દેવા વાળા બધા બેનને આવતા હોય. પણ બેનને વાટ કઈ હોય ખબર? મારો વીર કઈ આવશે. અને ભાઈ હાવ ગરીબ હોય, અભેરાયેથી કાંધીએથી જૂનો તાહડો ઉતારી કહારાન્યા નવો કરાવી ગહાવી અને તૂટલ પસેડીમાં બાંધી અને ઈ તાહડો લઈને ભાઈ માંડવામાં ઉભો રહીએ ને બેનને મામેરું દેવામાં, તો બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો મારો વીર આવ્યો. માડીના ચાંદલીઓ ઉગ્યો ને હરીનું હાથમી મામેરાના ટાણા વયા જાશે. શું કામે? એને ટાણું હાચવી દીધું. દાદા ટાણું હાચવું, પણ ઈનો ઈ અવળું હોય. ભાઈ બહુ રૂપિયા વાળો હોય, બેન ગરીબ હોય, બેનના ભાણિયાના લગ્ન હોય અને ભાઈ એમ કે બેન કંકોત્રી મોકલે, ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્નમાં નહીં પહોંચું, પછી આવી જઈશ. અને લગ્ન પત્યા પછી ભાઈ કદાચ ડાયમંડ નો હાર લઈને આવે ને બેન ને ન્યા અને કે લે આ તારા હાટુ ડાયમંડ નો હાચો હાર. તાકણખાર બેન હોય તો કહી દે ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ભલા માણસ જેને ટાણા હાચવી લીધા, જેટલા સુવીરોને આપણે યાદ કરીએ અને ટાણા હાચવી લીધા એટલે પ્રતાપ, શિવાજી, કોઈ પણ હોય, બિરસા મુંડા હોય, કોઈ જલારામ બાપા, કોઈ પણ સંત હોય, સાધુ હોય, ટાણા હાચવા એટલે યાદ કરીને કે આપણે આપણા દાદાનું નામ યાદ નથી આપણને હાથમી પેઢી. અને આના હું કામ લઈ છીએ? ભગવાન રામને હું કામ હજારો વર્ષ પછી યાદ કરી ટાણા હાથવીને ઉભા રહ્યા હતા? એટલે મારે કેવું છે ઈ કે ભાઈ બહુ રૂપિયા વાળો હતો. અમારે ગીરમાં બનેલી ઘટના છે 200 વર્ષ પહેલા. બેન ગરીબ હતી. બેનને એમ થયું ભાઈ પાસે જાવ, નબળું વરસ છે, દુષ્કાળ છે, ભાઈ થોડું ઘણું કંઈક આપે તો વરસ ઉતરી જાવ. ઈ ખાંભાના પાદરમાં બેન ધોમ તડકાની હાલી આવે. ભાણિયા હારે બેનની દીકરા જે છે એકાદ બાળક તેડેલું, એકાદ બે વાહે પાસે હાલ્યા આવે. એમાં ભાઈ ઓહરીની પાળે બેઠો બેઠો જોઈ ગયો કે મારી બેન આવે છે. મિત્રો ઘણી વખત એવા ચોઘડિયા ચાલતા હોય અથવા લોહીના ગુણ હોય. બધી જ્ઞાતિમાં હારા જ હોય, પણ ક્યાંક ક્યાંક ગમે એ જ્ઞાતિમાં એવાય હોય, ક્યાંક ક્યાંક ચોઘડી એવું થઈ જાય. ભાઈને એવો વિચાર આવ્યો, કળિયું ઘર કરી ગયો, મારી બેન આવે છે, મારી પાસે ધન છે, બધું છે, પણ હવે ઈ બેન આવીને માગણી કરે ને મારે દેવું પડે, લોભિયો હોય છે. એના કરતા હું ઘરને પછવાડે વયો જાઉં. પત્નીને કહી દીધું કે હું ઘેરે નથી, નકર મારે એને દેવું પડશે. એને હાવ દુષ્કાળમાં ભેહું મરી ગઈ છે ને એની પાસે કાંઈ નથી. ભાઈ ઉભો થઈને વાહે વયો ગયો. મિત્રો ઘણી વખત દેશમાં દુકાળ પડે ને વરસાદનો, ત્યારે ઘણી વાર માણસના હૈયામાં પ્રેમનો દુકાળ, માનવતાનો દુકાળ પડી જતો હોય છે. ઘણી વખત એવું બને છે. આપ જાણો છો, આપણે ઘટનાઓ વર્તમાનમાં ઘણી એવી જોઈ છે. એટલે ભાઈ પછવાડે વયો ગયો. બેનની નજર પડી ગઈ, ભાઈ કેમ વયો ગયો? ફળિયામાં આવીને પૂછ્યું મારો ભાઈ ક્યાં? તો ગઈ તો બહાર ગામ ગયા 2 દી થયા. ભાભીએ કહી દીધું. હે? બેનને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થઈ ગયું. અરે મારો ભાઈ હું હમણાં ભાડું છું કે બહાર ગામ, પણ હવે કાંઈ કેવું નથી. તે કાંઈ વાંધો નહીં. ભાભીએ કીધું લ્યો પાણી. તો કે ના પાણી નથી પીવું. કાંઈ નહીં, હું તો અહીં નીકળી હતી તેમ થયું ભાઈને મળતી જાવ હોય તો, પણ મારો ભાઈ બહાર ગામ ગયો ને. કે હા, કે કાંઈ વાંધો નહીં હો, એને રામ રામ કહેજે. પાછી વળી બેન, પાછી વળી ભાણિયા કે મામાને ઘરે કાં નથી રહેવું? કે નહીં હાલો ઘરે. બહાર નીકળીને ગામના પાદરમાં હાલી જતી હતી. બહાર જઈને રોવા માંડી બેન. મારો ભાઈ મને આવકારામાંથી ગયો, મને કાંઈ ન આપ્યું હોત, મેં એના 2 દુખડા મીઠડા લીધા હોત અને મારો ભાઈ આય બેન એટલું કીધું હોત ને તો હું દુષ્કાળ ઉતરી જતી, પડકારા ઉપર દુષ્કાળ ઉતરી જાત. પણ હું શું કરું? અરે બહુ બેન રોતી જાય. એમાં બન્યું એવું મિત્રો, ગામના પાદરમાં જોગડો વણકર કરી અને દલિત વણકર લીમડા હેઠે ખાટલો ઢાળેલો વેજા વણે બેઠો બેઠો. મને હમણાં એક ઈ વાત એવી મળી કે ઈ વણકર મૂળ આ બાઈ આયર હતી ને, એના બાપને નાનો હતો ને વણકરના મા બાપ મરી ગયા હતા. તો ઈ આયરની દીકરી બેન હતી ને, જે
એમના બાપે જેને મોટો કરીને ઉજેરીને પરણાવી હોત દીધો એની જ્ઞાતિમાં, વણકર જ્ઞાતિમાં. ઈ જોગડો વણકર આમ ઈ કઈ એવડો બધો માણસ નતો, પણ ઈ લીમડેથી જોઈ ગયો, લીમડા ખાટલેથી, કે ઓલી મારી બેન, એના બાપે મને મોટો કર્યો, પરણાવ્યો, અને આ રોતી જાય, હળી કાઢી. બેન, અરે મારો ભાઈ જોગડા કેમ છો? આંસુ લૂસવા માંડી. કે બેન રોતી કેમ જશે? કે કાંઈ નહીં ભાઈ, મારે ઉતાવળ છે. આમ નહીં બેન, સાચું ન કહેતો, તારા ભાઈના જોગડાના વણકરના સોગન છે તને. બેન, સાચું ન કહેતો, તમને તારા આ ભાઈના અને મારા દીકરા બેયના સોગન છે. કીધું વીર, સોગન દીધા એટલે કહી દઉં, માણસને દુકાળ પડ્યો છે ને વરસાદનો, એની હારે માણહાઈનો પડી ગયો. મારો ભાઈ મને જોઈને પછવાડે વયો ગયો, મને આવકાર ન દીધો, મારે કઈ જોતું નતું. અરે એવું થયું બેન, પણ આ તારો ભાઈ હજી જીવે છે? તો કે ના, હવે મારે વહી જવું. કે હવે કાંઈ લીધા વગર જો આ ખાંભાનું પાદર વટવા દઉં તો મારી જનેતાનો ધાવણ લાજે. હું તારો ભાઈ છું ગમે એમ તોય, તારા ગામને નાતે, ભલે જ્ઞાતિ જુદી છે, હું વણકર છું, પણ જવા ન દઉં. હમ દઈને ઘેરે લઈ જાય છે. બાજરો ને જુવારના પોટલા ગાડામાં નાખે છે. ગાડું તૈયાર જોડાયું. પોતાનો જોગડા વણકરે 11 વર્ષના દીકરાને કીધું કે આ ફૂઈ છે, મારી બેન છે, તારી ફૂઈ છે, અને એના ગામ મિતિયાળા મૂક્યા, બેટા જા. અને જુવાર આપી, થોડાક પૈસા આપ્યા, બાજરો આપ્યો, અને દીકરો મૂકવા જાય છે. મિત્રો, સાંજ પડી. વાળું કર્યા પછી જોગડા વણકરે એની પત્નીને કીધું કે મને પાણી ભરી દે ની. પાણીનો લોટો લઈને આવીને તો આંખમાં આંસુ જોયા એની પત્નીના. કોણે? જોગડા વણકરે પોતાની પત્નીના આંખમાં આંસુ જોયા. એટલે કીધું તું રોવે કાં? તો કે ના, એમ નહીં, મેં ઓલા આયરના દીકરી જે હતા એને મેં આટલો બાજરો જુવાર આપી પૈસા, ઈ તને ગમ્યું નહીં એટલે તું રોવો છો? અરે રે વણકર, તું કે ને તો આ ઝૂંપડું એને દઈ દે, તું અહીંથી નીકળી જાવ, મેં તારું ઓઠણું ઓઢ્યું છે, હું કોઈ દી એવું કરી શકું? મને રોવાનું એમ હોય કે તો તને આંસુ છે ના આવ્યા? આંસુ તો એના આવ્યા કે તમે એના દુષ્કાળ વરહમાં એના હગા ભાઈ એને આવકારો ન આપ્યો, ઈ બેનને તમે આવકારો આપીને બાજરો જુવારને આપીને આપણા દીકરાને મોકલ્યો. ઈ તમારી માના દીધેલા સંસ્કાર છે. ઈ સંસ્કાર તમારી જનેતાના દીધેલા, ઈ તમારી જનેતાના દૂધનો પ્રતાપ છે, ધાવણનો પ્રતાપ. પણ મારો 11 વર્ષનો ફૂઈને મૂકવા ગયો છે. જોજો, ગામડાની બાઈ બોલે છો વણકરની. મારો 11 વર્ષનો ફૂઈને મૂકવા ગયો, ઈ જો કાંઈ દીધા વગર આવે તો મારે જીભાન કરડી મરી જવું પડે, મારું ધાવણ લાજે, એટલે મને આંસુ આવે છે કે મારી આબરૂ રહે કે નહીં રહે. અરે ગાંડી, તું તો કોઈ હવે 11 વર્ષનો દીકરો આપણો, 11-12 વર્ષનો, એને થોડી દેવાની ખબર પડે? એવી ગાંડાઈ પણાઈ ના કરાય. તું તો ગાંડી થઈ ગઈ છો. હા, ઈ તો દે નોય દે, લે 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 જા આંસુડાનું ને મોટું ધોઈને. ઈ એને એવડાને થોડી ખબર હોય ફૂઈને કંઈક દેવું જોઈએ. આવી જીદ નહીં. મારો દીકરો કાંઈ દીધા વગર આવે તો મારા જીવાય નહીં. અરે પણ તું તો ગાંડી લાગે છે. હા મિત્રો, હજી વાતમાં આવી રકજક હાલે છે. તા રાશ હોય ને બળદની, ઈ રાશ ને વણેલી, ઈ રાશ ને આમાં આંગળીએ ફેરવતો ફીંડલું રાશ નું ફેરવતો 11-12 વર્ષનો દીકરો ફળિયામાં આવ્યો. માની રાડ ફાટી ગઈ. ગાડું બળદ ક્યાં? તો કે બાપાએ બાજરો જુવાર ને પૈસા આપ્યા, તો ફૂઈને ફુયારામાં ગાડું બળદ દઈને આવ્યો છું. માં, હા 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 હા, માએ બચમાં લઈ લીધો, મારો ધાવણ ઉજાડ્યું, મારો બાપ, મારો દીકરો, મારો વિહામો. કહેવાનો અર્થ મારો ઈ છે મિત્રો, સંસ્કાર છે ને માના ધાવણમાં બાપના લોહીમાં આવે છે, ઈ ક્યાંય વેસાતા નથી મળતા. બાઈ તો ઈ દુષ્કાળે ઉતરી ગયો, દુષ્કાળે પૂરો થઈ ગયો, અને હામું હારું વરહ થઈ ગયું. 1-2 વરહ વયા ગયા. એક દી એવી ઘટના બની, ઈ ભેંસ દોવા માટે બેન બેઠેલી આયરાણી, એમાં કોકે આવીને સમાચાર દીધા કે બેન તને ખબર છે ગજબ થઈ ગયો. કે શું થયું? તમારો ભાઈ છે ને ખાંભા, તમારો હગો ભાઈ, કે હા એનું અવસાન થયું. બાઈ કે ઓહો, બસ એટલું કર્યું. ભેંસ દોઈ, દૂધ ઠેકાણે કર્યું, બધું કામ કર્યું, વાળું કર્યા, પછી મોઢાનો શેડો લઈને રોવા બેઠી. તો કોકે કીધું કે તારો ભાઈ જેવો ભાઈ ગુજરી ગયો ને ભેંસ દોઈને વાળું કર્યા તે? કે મારો ભાઈ તો હું 2 વર્ષ પહેલા ગઈ હતી ને તે દી જ ગુજરી ગયો. તો આ તો લોક લજાઈ અટાણે રોવું પડે છે મારે આટલું, બાકી તો તે દી જ ગુજરી ગયો. તો ઈ તો મિત્રો હવે સાંભળજો, એના પછી 2 વર્ષ બીજા ગયા. એમાં ઓલે ગામડાના મકાનમાં નિશાણી માંડી, નિહાણી, અને નિહાણી ઉપર ચડીને બાઈ ગાયર કરતી હતી. કરામાં ભીત કરો હોય ને મકાનનો, એને ઈ બાઈ ગાયર કરતી હતી. એમાં ન્યા કોકે આવીને કીધું બેન તમને ખમાસાર મળ્યા કાંઈ? કે ના. શું તમારો ઓલો ધર્મનો ભાઈ નતો વણકર જોગડો? કે હા, ઈ ગુજરી ગયો આજ. હે
કે ગુજરી ગયો, નિહાણીએથી પડતું મૂક્યું પડી હેઠી અને લાંબો શેડો લઈ બાય રોઈ અને મરસિયા ગાતી હતી. એક મરસિયો તમને સંભળાવું. શું કે છે એ આયરની દીકરી? આ લોક સાહિત્યનો વર્ષો પહેલાનો મરસિયો દુહો, વડીલોને ખબર હોય, બધા દુહાઓના પ્રકાર હોય. બાઈ શું કે છે કે તમે વણકર અમે બાઈ શું કે છે કે જોગડા ભાઈ તમે તો વણકર, અમે તો વણાર આયર, આપણે નાતે નેડો નહીં, આપણી નાચ તો જુદી છે. હું રોવું છું કોને? પણ તારા ગણને રોવું ગજમાર, તારી જાતિનો પૂછું જોગડા, તારા ગુણને રોવું ગજમાર, તારી જાતિનો પૂછું જોગડા. તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડો નહીં, પણ તારા ગુણ ને રોવું ગજમાર, તારી જાતનો પૂછું જોગડા. મારું કહેવાનું એ છે આવી વાતો ગામડે ગામડે પડી છે, લોક સાહિત્યની લોક સંગીતની વાતો.